બગસરામાં મોરારી બાપુની મેઘાણીજીની માનસ સપ્તાહ માટે મીટિંગ મળી. બગસરામાં ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલ તે ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિમાં આ માનસ સપ્તાહનું આયોજન. આ કથા તા 7 માર્ચ 26થી તા 15 માર્ચ 326 સુધી યોજાશે અને મોરારી બાપુ આ કથા સંબોધશે. આ માટેની મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં મેઘાણીજીના પવપુત્રએ હાજરી આપેલ તેમજ વીરપુર જલારામ બાપા પરિવારના પૂજનીય શ્રી ભરતભાઈએ પણ હાજરી આપેલ. આ મીટિંગમાં બગસરાના વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ પણ હાજરી આપેલ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની વડવાઓની ભૂમિ એટલે બગસરા. બગસરાના આંગણે આવીએ એટલે સ્વાભાવિક રીતે આપણને મેઘાણીજીની યાદ તાજી થાય, જેમણે ગામડે ગામડે ફરી લોક સાહિત્યનું સંશોધન કર્યું હોય. અને એટલું જ નહીં, અનેકવિધ પ્રવૃત્તિમાં જોડાયા પછી પણ સાહિત્યનું ક્ષેત્ર હોય, નાટ્યનું ક્ષેત્ર હોય, સંશોધનનું ક્ષેત્ર હોય, પત્રકારિતાનું ક્ષેત્ર હોય, એ અનેકવિધ પ્રવૃત્તિ કરીને માત્ર 50 વર્ષની ઉંમરે જેમણે આ દુનિયા છોડી દીધી અને એ યોગાનુયોગ 9મી માર્ચ એ અહીંયા આવી રહી છે, ત્યારે પૂજ્ય બાપુએ માનસ મેઘાણી કથાનું આયોજન કરાવી અને આખાય પંથકને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ઉજાગર કરવા માટે આજે એક ભવ્ય અહીંયાથી કાર્ય થઈ રહ્યું છે બગસરાની ભૂમિ ઉપર. એનો મને અત્યંત આનંદ છે. મેઘાણીજીના કોઈ પણ જગ્યાએ કોઈ કાર્યક્રમ થતા હોય તો વિશ્વભરમાં વસતા ગુજરાતી સુધી આ સંગીતને પહોંચાડવા માટે, લોક સાહિત્યને, લોક સંગીતને પહોંચાડવાનો મારો એક નમ્ર પ્રયાસ રહ્યો છે. આજ સવિશેષ મને આનંદ એટલા માટે છે કે મેઘાણીજીના વડવાઓના વતનમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે મને એમનું જ ગીત યાદ આવે. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, ઘન ઘોર જરે ચહુજોર મારું મન, એ મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. આવો આપણે સૌ અહીંયા મળી અને 7મી માર્ચ આપણે સૌ મળી અને બગસરામાં પૂજ્ય બાપુની આ રામકથા માનસ મેઘાણીમાં આપણે સૌ મળીએ અને આપણા મનને પ્રફુલ્લિત કરીએ.